શું તમારી પાસે 8 વર્ષ જૂનું કોઈ પણ વાહન છે તો એ તમારા માટે હવે મુસીબત બની શકે છે, કારણ કે ગુજરાત સરકારની નવી સ્ક્રેપેજ પોલિસી છે એમાં નવા ફેરફારો આવ્યા છે, જે મુજબ હવે આગળના સમયમાં જો તમે તમારું વાહન 8 વર્ષથી જૂનું છે અને છતાં પણ વાપરો છો તો તમને દંડ પણ થઈ શકે છે અને સાથે તમારું વાહન જપ્ત પણ થઈ શકે છે. જો કે મહત્વનું છે કે જો તમે સ્ક્રેપેજ પોલિસીને સરખી રીતના સમજી જશો ને તો તમને લાખોનો ફાયદો પણ થઈ શકે છે. આજના ખાસ વિડીયોમાં આ સ્ક્રેપેજ પોલિસીની નવી અપડેટ વિશે તો જાણીશું, આની સાથે શું મહત્વની વાત છે કે જે તમારે જાણવી જરૂરી છે એના વિશે પણ વાત કરીશું. એટલે માટે થઈને આજનો આ વિડીયો ખાસ તમારા માટે જ બનાવેલ છે. વિડીયો એકવાર પૂરો જોઈને જજો. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ પર જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચૌતા. ગુજરાતમાં લાખો વાહનો એવા છે કે જે 8 વર્ષ કે પછી એના કરતાં પણ જૂના છે. એમાં પણ ટ્રક, આની સાથે બાઇકો મહત્વનું છે કે એમાં પણ ખાસ કરીને જે મેક્સી કેબ આવે છે, બસો, આ બધા જ જેટલા પણ વાહનો છે એ 8 વર્ષ કરતાં જૂના છે અને એમનો જે રોડ ટેક્સ છે એ કરોડો રૂપિયાનો બાકી છે. ગુજરાતના આરટીઓએ આવા વાહનો સામે કડક કાર્યવાહીનો પ્લાન બનાવ્યો છે. જો તમારું વાહન પકડાયું તો તેને સીધું સ્ક્રેપ સેન્ટરમાં લઈ જવામાં આવશે. હવે જે લોકોને સ્ક્રેપમાં નથી ખબર પડી રહી એ બધા જ લોકોને કહી દઉં કે ગુજરાત સરકાર જો તમારું વાહન 8 વર્ષ કે એનાથી જૂનું હશે તો એને ભંગારમાં નાખી દેશે. તો 8 વર્ષ કે પછી એના કરતાં પણ વધારે જૂના વાહનો છે એના ઉપર જ કેમ કાર્યવાહી કરવામાં આવી રહી છે? તો એની પાછળના કારણો ઘણા મહત્વના છે. સૌથી પહેલું તો પર્યાવરણને એ નુકસાન પહોંચાડે છે. બીજું છે રસ્તાઓ પર અકસ્માતો જોખમ વધારે છે. અને ત્રીજું છે ઓટોમોબાઈલ ઉદ્યોગને નવો વેગ આપવાની સરકારની યોજનામાં અડચણ ઊભી કરી રહી છે. એટલા માટે થઈને 2021માં જ ભારત સરકારે સ્ક્રેપેજ પોલિસી લોન્ચ કરી હતી. આ પોલિસીના 3 મુખ્ય ઉદ્દેશ્યો છે. પહેલું, પ્રદૂષણ ઘટાડવું. બીજું, માર્ગ સલામતીને વધારવી. અને ત્રીજું, ઓટોમોબાઈલ ઉદ્યોગને બૂસ્ટ આપવો. ગુજરાતમાં 1 મે 2025 થી 8 વર્ષથી જૂના કોમર્શિયલ વાહનો માટે આ પોલિસી ફરજિયાત બનાવી છે. જો તમારું વાહન આ કેટેગરીમાં આવે છે તો તમારે 2 રસ્તા છે. કાં તો તમે એને સ્ક્રેપ કરાવો, કાં તો હવે આરટીઓની કાર્યવાહીનો સામનો કરો. હવે અત્યારે ગુજરાતમાં હાલ 5 સ્ક્રેપ સેન્ટર છે, જેમાં અમદાવાદ, સુરત, ભરૂચ, ખેડા અને ભાવનગરનો સમાવેશ થાય છે. કદાચ તમને આ બધામાં પ્રશ્ન થતો હશે કે મારું પણ વાહન 8 વર્ષ જૂનું છે તો શું સરકાર એને પણ સ્ક્રેપ પોલિસી હેઠળ ભંગારમાં નાખી દેશે? તો અહીં તમારે સમજવું પડશે કે કેટલીક એવી મહત્વની બાબત છે કે જેમાં તમને લાભ પણ મળી શકે છે અને એ લાભ લાખોમાં છે. જેમાં સૌથી પહેલું છે ટેક્સમાં માફી. 30 એપ્રિલ 2026 સુધીમાં સ્ક્રેપ કરાવો તો બાકી ટેક્સ, દંડ અને વ્યાજ સંપૂર્ણપણે માફ થઈ જશે. એટલે કે 8 વર્ષ જૂનું બાઇક છે તમારી પાસે, કોઈ પણ પ્રકારનું વ્હીકલ છે તો એને 30 એપ્રિલ 2026 સુધીમાં ભારત સરકારના આજે 5 મે અગાઉ તમને જેટલા પણ શહેરોના નામ કીધા એ જગ્યા ઉપર જાઓ અને જે ભારત સરકાર માન્ય જેટલી પણ સ્ક્રેપ સેન્ટર છે ત્યાં એને સ્ક્રેપ કરી નાખો. એનાથી શું થશે કે તમારું જો કોઈ પણ પ્રકારનું વ્યાજ બાકી હશે ને તો એ તમને માફ કરી દેવામાં આવશે. બીજું છે ભંગારની કિંમત. વાહનની એક શોરૂમ કિંમતના 4 થી 6% રોકડા મળશે. એટલે કે જો તમારું વાહન 30 લાખનું હશે ને તો સરકાર તમને 1.5 લાખની આસપાસ રોકડા રૂપિયા આપશે. ત્રીજું છે નવા વાહન ઉપર ડિસ્કાઉન્ટ. હવે જે વાહન તમે સ્ક્રેપ કરી નાખ્યું એનું એક તમને સર્ટિફિકેટ આપશે. એ સર્ટિફિકેટ હવે તમે જ્યારે નવું વાહન લેશો ને તો તમને એમની ઉપર 5% સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. એટલે કે 30 લાખના વાહન ઉપર 1.5 લાખ રૂપિયાની બચત થશે. ચોથું છે રોડ ટેક્સમાં છૂટ. નવા વાહન ઉપર 15% સુધી રોડ ટેક્સમાં રાહત મળી શકે છે. ઉદાહરણ તરીકે 50,000ના ટેક્સમાં 7,500ની બચત થઈ શકે છે. અને છેલ્લું છે નોંધણીની ફી તમને માફ મળશે. એટલે કે આ તમને ખબર છે કે જ્યારે તમે કોઈ પણ પ્રકારનું નવું બાઇક કોઈ પણ ગાડી લો ને તો તમારે રજીસ્ટ્રેશન ફી ચૂકવવી પડતી હોય છે, જે 10,000ની આસપાસ પણ હોય છે. હવે જો તમારે તમારું જૂનું વાહન સ્ક્રેપ કરી નાખ્યું હશે તો નવું વાહન તમે જ્યારે લેશો અને તમે સ્ક્રેપ સર્ટિફિકેટ બતાવશો તો ચોક્કસથી તો જેટલી પણ રજીસ્ટ્રેશનની રકમ હશે એ તમને માફ કરી દેવામાં આવશે. પણ એક મિનિટ, જો તમે આ બધું જ ના કરો તો શું થશે? સરકાર શું કરી શકે છે? જો તમે આ નિયમો નથી પાડતા તો આરટીઓ તમારું 8 વર્ષ જૂનું વાહન પકડી શકે છે અને પછી તે સીધું સ્ક્રેપ સેન્ટરમાં જશે અને બાકી ટેક્સ, 18% દંડ અને વ્યાજ પણ ભરવું પડશે. એટલું જ નહીં, તમારી મિલકત પર પણ બોજો ચડી શકે છે. એટલે કે રિસ્ક બિલકુલ નથી લેવાનું. હવે બધામાં તમને સરળ એક વસ્તુ કહું, તમારે સૌથી પહેલા શું કરવાનું છે? તમારે તમારું જે બાઇક છે, તમારી ગાડી છે, એનો ટેક્સ કેટલો બાકી છે એને સૌથી પહેલા જોઈ લેવાનું છે. એના માટે તમારે શું કરવાનું? સૌથી પહેલા તો તમારે www.parivahan.gov.in ની વેબસાઇટ ઉપર જવાનું છે અને ત્યાંથી જઈને તમારે વિગત મેળવી લેવાની છે. જો ટેક્સ બાકી હોય તો નજીકના આરટીઓ ઓફિસનો સંપર્ક કરી શકો છો અને જો તમારું વાહન 8 વર્ષથી જૂનું છે તો તમે એને સ્ક્રેપ સેન્ટરમાં લઈ જાઓ. ત્યાંથી ડિપોઝિટ સર્ટિફિકેટ લો અને નવું વાહન ખરીદીને લાખોની બચત તમે કરી શકો છો. હવે તમે એક વખત વિચાર લીધું કે તમારે તમારું વાહનને સ્ક્રેપ પોલિસીમાં સ્ક્રેપ કરાવવાનું છે તો તમને જણાવી દઉં કે કેટલાક ડોક્યુમેન્ટ તમારે તમારી સાથે રાખવા પડશે. સૌથી પહેલું તો આરસી બુક, બીજું છે તમારું આધાર કાર્ડ, ત્રીજું છે એફિડેવિટ, ચોથું છે આરટીઓમાં અરજી કરેલી હોય તો એ, અને મૂળભૂત જેટલા પણ બાઇક કે પછી વાહનના દસ્તાવેજ છે એને લઈને તમારે જવું પડશે. તો અહીં સુધી તમને એ ખબર પડી ગઈ છે કે કેવી રીતના ગુજરાત સરકાર જે છે એ ગુજરાતમાં ચાલી રહ્યા 8 વર્ષ કે પછી એના કરતાં પણ જૂના વાહનોને ભંગારમાં નાખવાની યોજના બનાવી રહી છે. આની સાથે મહત્વનું છે કે આનાથી ફાયદો ચોક્કસથી આપણે દેશને, આપણા ગુજરાતને જ છે.
કારણ કે 8 વર્ષ કે જેનાથી વધારે જો જૂના વાહનો ગુજરાતમાં ચાલતા હોય તો એનો મતલબ એમ થયું કે આ દેશમાં અને ગુજરાતમાં પોલ્યુશન કેટલી હદ બારે હશે. અને આની સાથે બીજી નવી પોલિસી બનાવવામાં પણ આ સ્ક્રેપ પોલિસી ઘણી કામ આવવાની છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.